નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં માનવ ગરિમા સાધન સહાય યોજનામાં જે ફોર્મ ભરેલા હતા 2025માં એના સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તે આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને બીજા નવા વિડીયોના નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. તો સૌપ્રથમ તો આ વેબસાઇટ ઓપન કરી લેવાની છે. આ વેબસાઇટની લિંક તમને ડાયરેક્ટ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમે આ વેબસાઇટ પર આવી જશો, ekutir.gujarat.gov.in. આના પર તમારે ચેક એપ્લિકેશન સ્ટેટસ પર ક્લિક કરવાનું છે. તો આમાં તમે જે અરજી કરેલી હતી એ અરજી નંબર એન્ટર કરવાનો છે, જે તમને SMS દ્વારા અને ઈમેલ દ્વારા પણ મળેલ હશે. અને જન્મ તારીખ અહીંયા નાખવાની છે અને વ્યૂ સ્ટેટસ પર ક્લિક કરવાનું છે. જો અરજી નંબર ન મળે કોઈ પણ જગ્યાએથી તો કેવી રીતે ગોતવો એ જાણવું હોય તો આ વિડીયોની નીચે કમેન્ટ કરી દેજો, તો હું એના રિગાર્ડિંગ પણ એક વિડીયો બનાવીશ, જેના દ્વારા તમે તમારું અરજી નંબર મેળવી શકો છો અને અરજીનું સ્ટેટસ બીજી એક જગ્યાએથી પણ તમે ચેક કરી શકો છો. એ હું વિડીયો બનાવીશ જો કમેન્ટ કરશો તો. પણ અત્યારે તો જો અરજી નંબર હોય તો આમાં અરજી નંબર એન્ટર કરી જન્મ તારીખ એન્ટર કરી વ્યૂ સ્ટેટસ પર ક્લિક કરવાનું છે. બધી ડિટેલ એન્ટર કરીને વ્યૂ કરશો એટલે તમારું ઉપર નામ વગેરે આવશે ડિટેલ, અને નીચે જે આવી રીતના બધા તમારા સ્ટેપ હતા, અરજદાર, ઓફિસર 1, આસિસ્ટન્ટ કમિશનર, DY કમિશનર અને GM, આ બધી જગ્યાએથી એપ્રૂવ થયેલું છે ફોર્મ, તમે જોઈ શકો છો. અરજી પર કાર્યવાહી ચાલુ છે, એટલે કે ગ્રીન કલર આવી જાય એટલે તમારી અરજી મંજૂર થયેલ છે. હવે જ્યારે ડ્રો થશે ત્યારે જો એ ડ્રોમાં તમારું નામ આવશે તો તમને સાધન સહાય મળવાપાત્ર થશે અને એનો તમને કોલ પણ આવશે અને તમે PDFમાં પણ તમારું નામ ચેક કરી શકશો. જ્યારે PDF બહાર પડશે, ડ્રો પૂરો થઈ જશે એટલે એક PDF આવશે, એમાં બધાના નામ આવશે અને ડ્રોમાં એ લોકોના નામ આવશે જેની અરજી આવી રીતે મંજૂર થયેલ છે. એ બધાના ટોકન બનાવી અને એનો ડ્રો કરવામાં આવશે. એમાંથી જેના નામ આવશે એને સાધન સહાય મળશે. તો વિડીયો પસંદ આવે લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો.